તરફ સુરતમાં પણ રાંધણ ગેસ માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। સુરતના ઉધના વિસ્તારમાં લાંબી લાઈનો લાગી છે। સ્થાનિક લોકોનો આરોપ છે ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટર કાળાબજારી કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટર યોગ્ય જવાબ આપી રહ્યા નથી, ઓનલાઈન બુકિંગ પણ ન થઈ રહ્યા હોવાનું સ્થાનિક લોકોનો આરોપ છે। તો મહિનો પૂરો થઈ જવા છતાં પણ ઓનલાઈન બુકિંગ નથી થઈ રહ્યું તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટર શંકાના અત્યારે દાયરામાં જોવા મળી રહી છે। ઈરાન યુદ્ધની આગ હવે આપણા રસોડા સુધી પહોંચી છે। યુદ્ધને કારણે ગેસ સંકટ વચ્ચે ગોડાઉન અને એજન્સીઓ પર કતારો જોવા મળી રહી છે। અમદાવાદના સારવામાં પણ સિલિન્ડર માટે લાઇન જોવા મળી રહી છે। તો લોકોને વહેલી સવારથી જ લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલ મિડલ ઈસ્ટમાં યુદ્ધની માઠી અસર ભારતમાં પણ જોવા મળી રહી છે। દેશમાં એલપીજી ગેસની અછત સર્જાતા લોકો અન્ય વિકલ્પ તરફ વળી રહ્યા છે, ત્યારે ગેસ સિલિન્ડરના વિકલ્પ તરીકે વપરાતા ઇન્ડક્શનના ભાવમાં પણ વધારો નોંધાયો છે। ઇન્ડક્શનના ભાવમાં 15 થી 20% વધારો નોંધાયો છે। હાલ ઓનલાઈન ઇન્ડક્શન સરળતાથી ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વેપારી સંગઠનના પ્રમુખે વેપારીઓને ભાવ વધારો ન કરવા માટે અપીલ કરી છે, તેમજ લોકોનું કામ અટકી ન જાય તે માટે પૂરતી વ્યવસ્થા રાખવા જણાવ્યું છે। યુદ્ધનું વાતાવરણ છે, લોકોને ભીખ પણ છે અને આપણા દેશના વડાપ્રધાનની બી કોશિશ રહી છે કે કોઈને તકલીફ ના પડે, છતાં પણ લોકોને અંદર ભીખ થઈ ગઈ છે। તો ઇન્ડક્શનમાં આશરે 15 થી 20%નું વેચાણમાં વધારો થયો છે ને 15 થી 20%નું ભાવનો પણ વધારો થયો છે ને હવે ઘરવાળા પણ ખરીદી કરી રહ્યા છે ને હોટલ જો ચાયની કેટલી છે યા નાની નાની હોટલવાળો છે એ પણ ખરીદી કર્યા છે। અમે સરકાર વેપારીઓને અપીલ પણ કરીએ છીએ કે મહેરબાની કરી કોઈને પાસે વધારો ના લો ને હોલસેલમાં કોઈને વેચાણ ના આપો। કોઈ ગ્રાહક ડાયરેક્ટ હોટલવાળો હોય યા ઘરવાળો છે એને વેચાણમાં આપો। યુદ્ધના કારણે ભારતમાં ગેસની અછત સર્જાતા હોટલ સંચાલકો સંકટમાં મુકાયા છે। ગુજરાત સરકારે કોમર્શિયલ ગેસના સિલિન્ડરની અછત વર્તાતા દક્ષિણ ગુજરાતમાં ખાણીપીણીની લારી તેમજ હાઈવે પરની હોટલ બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ લગ્નની સિઝન પણ ચાલી રહી છે, એવામાં લગ્ન પ્રસંગના ઓર્ડર લેવામાં આવ્યા છે, પણ ગેસ ન મળતા ગેસ એજન્સીના ધક્કા ખાવા પડી રહ્યા છે। તો બીજી તરફ પલસાણા તાલુકાના કડોદરા વિસ્તારમાં ગેસનો કાળો બજાર કરનારાઓ ઊંચા ભાવે ગેસનું વેચાણ કરી મોકાનો ફાયદો ઉઠાવતા જોવા મળી રહ્યા છે। અમને હવે ગેસના બાટલા પટી ગયા છે, ઉપરથી આવતા નથી યુદ્ધને કારણે। હવે કોઈ એજન્સીમાં બોટલ મળતી નથી, હવે કરવું શું તે પ્રોબ્લેમ છે। કોમર્શિયલ માત્ર નથી મળતા, ડીશનો કોન્ટ્રાક્ટનો ઓર્ડર છે છતાં બી મળતા નથી। હું કેવી રીતે કરું છું, મારે પાર્ટી હાથી તકરાર થતી છે ને મેં રસોડું કેવી રીતે કરું છું। હું મારે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ ચાલે છે, રસોઈયાનું ડીશ કોન્ટ્રાક્ટ। હવે અમે અહીંયા ગેસ એજન્સી પર આવ્યા, અમને કોમર્શિયલ બાટલા મળતા નથી। અમારું રોજી રોટી પર સરકાર ધ્યાન આપે એ બાબતે સરકારે વિચારવું જોઈએ કે અમારા રોજી રોટી ચાલ્યા કરે। તો પાછળથી અત્યારે બંધ છે, કંપનીમાંથી આવતો નથી, ઓછા હોય છે, સરકારે અમને બંધ કરાવેલા છે અને ટૂંક સમયમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે ચાલુ થઈ જશે એટલે થઈ જશે। બાકી ડોમેસ્ટિકમાં તો અત્યારે કંઈ ઇસ્યુ છે નથી, એ તો તરત મળી જાય। બુકિંગ કરવાનો જે પીરિયડ આવે એ પીરિયડમાં તમારે બુકિંગ કરાવી તમારા મોબાઈલ પરથી ઓટીપી આપીને તમે ગમે તે એના 25 દિવસનો અને 30 દિવસનો ગાળો છે। અરવલ્લી જિલ્લામાં કોમર્શિયલ ગેસ કપાતના કારણે હાઈવે પરની હોટલ્સમાં તેની અસર જોવા મળી રહી છે। કોમર્શિયલ ગેસની અછતના કારણે હોટલ્સમાં લાકડાના ચૂલા સળગાવવાની નોબત આવી છે, તો હોટલ સંચાલકોએ મેનુની વાનગીઓમાં ઘટાડો કર્યો છે। સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ જેવી લોકોને ભાવતી વાનગીઓ બંધ કરવા હોટલ સંચાલકો મજબૂર બન્યા છે। ગેસની બહુ પ્રોબ્લેમ આવી ગઈ છે ગુજરાતમાં, બટ ઓલ ઇન્ડિયામાં એવું જ છે સર। ને પછી અમે બધી જમવાનું બધું ડિપાર્ટમેન્ટ બંધ કરી છે અને એના પર ભઠ્ઠામાં જમવાનું બનાવીએ છીએ, એટલે બહુ પ્રોબ્લેમ થઈ છે, આના માટે કંઈ કરવું પડશે। હાલ પૂરતો તો હોટલ માલિકો જોડે જે ચર્ચા વિચારણા થાય છે એમાં અમે ઓપ્શનલ એવું વિચારી રહ્યા છીએ કે જેટલું બને ત્યાં સુધી વુડ ફાયર અને તંદૂર પર કામ કરવું। સબ્જીમાં સામૂહિક સબ્જી જેવી કે 2-4 સબ્જી બનાવી અને લોકોને જે ભોજન પૂરું પાડવાનું હોય છે એમાં અમારી સેવાઓનો ક્યાંક ક્ષતિ ના રહે। હાલ પૂરતી ઢોસા, ફ્રાય સેન્ટરો જેવું અમે જે ગેસથી વપરાતી તમામ વસ્તુઓ પર કંટ્રોલ લાવી શક્યા છીએ। એજન્સીઓ જોડે જે વાત થઈ સપ્લાયર જોડે
એનો કહેવા મુજબ કે આગળથી તમને કોમર્શિયલ સિલિન્ડર મળવાની શક્યતાઓ ઓછી છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે કોમર્શિયલ ગેસમાં 50% કપાત ગુજરાતમાં મૂકવામાં આવી છે. દેશભરમાં ગેસની અછત વચ્ચે હવે ગામડાઓમાં પણ ગેસની અછત જોવા મળી રહી છે. ખાસ કરીને જે હોટલ માલિકો છે, નાના લારી ગલ્લાવાળા જે નાસ્તા બનાવી રહ્યા છે, તેમના માટે મોટી મુશ્કેલી સર્જાય છે. દ્રશ્યો તમને બતાવીશ કે જે પ્રકારે બદલાવ આવ્યો છે કે જે અત્યાર સુધી કોમર્શિયલ ગેસ ઉપર જે રસોઈ કરવામાં આવતી હતી તે હવે લાકડાનો ઉપયોગ કરી અને કરવામાં આવી રહી છે. હોટલ માલિકો દ્વારા લાકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચૂલા ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે લાકડા દ્વારા આજે હાલ બની રહ્યું છે ચાવલ, દાળ બની રહી છે અને આ બાજુ જોઈ શકો છો જે પ્રકારે કે જે ગેસ ઉપર આઈટમો બનવાની હતી તે તમામ આઈટમો જે વાનગીઓ છે તે હવે બની રહી છે ચૂલા ઉપર. એટલે કે આ સંજોગોમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. તમે કોઈ હોટલમાં જાઓ છો, મેનુ જુઓ છો તો મેનુમાં 50%થી વધુ આઈટમોની કપાત થઈ ચૂકી છે. જે પ્રકારે કોમર્શિયલ ગેસની અછત થઈ છે. અને આ સંજોગોમાં જે રોજનું કમાઈને રોજ જીવતા જે શ્રમિક લોકો છે, જે લારી ગલ્લા ચલાવી રહ્યા છે, એમના માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. હોટલ માલિકો લાકડા તરફ વળી ચૂક્યા છે. એટલે કે આ સંજોગોમાં સ્થિતિ કપરી બની રહી છે અને ફરીથી ગેસ છોડી અને હવે ચૂલા ચાલુ કરવામાં આવ્યા છે. અને આ સંજોગોમાં ગેસની કપાત વચ્ચે જિંદગીઓ ફસાઈ છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. વાપીના હોટલ ઉદ્યોગ પર ગેસની અછતની અસર જોવા મળી રહી છે. ખાણીપીણીની હોટલો કે પછી ઔદ્યોગિક મેસમાં કોમર્શિયલ ગેસના બાટલા જ વપરાય છે. ત્યારે છેલ્લા 2 દિવસથી બાટલા નોંધાવા છતાં પણ સપ્લાય મળતો નથી. તો આ તરફ ગેસ એજન્સીઓ પણ હજીરાથી નવો ગેસના બાટલાઓ ન મળી રહેવાની વાત કરી રહ્યા છે. મૂળ કિંમત કરતાં પણ વધારે કિંમત ચૂકવવા છતાં ગેસના બાટલાઓ મળી રહ્યા નથી. ત્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં મોટી હોટલોમાં પણ હવે આવતા દિવસોમાં સમસ્યા સર્જાઈ શકે છે. જો ગેસની અછતની આ સ્થિતિ જ યથાવત રહી તો હોટલ ઉદ્યોગમાં સંકટના વાદળો ઘેરાઈ જશે, જેની શરૂઆત થઈ ગઈ છે. હોટલ સંચાલકોમાં ચિंताનું મોજું ફરી વળ્યું છે. ये समस्या 3-4 दिन से आ रही है. हमारे पास जो स्टॉक था